બરડા પંથકના ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે, જેમાં ભારવાડા ગામના ચોકમાં એકઠા થઈ આ ખેડૂતોએ જીઆઈડીસી બનાવવાની સરકારી યોજનાનો વિરોધ કર્યો હતો। પોરબંદર તાલુકાના ભારવાડા ગામે આજે ખેડૂતોએ સાથે મળી ભારવાડા ગામે જીઆઈડીસી બનાવવાની સરકારી યોજના છે તેનો વિરોધ કર્યો અને આગામી શું કાર્યવાહી કરવી તે બાબતે સૌ ખેડૂતોએ ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ખેડૂતોએ આ વિસ્તારના ખેડૂત આગેવાનો હિતેશભાઈ મોઢવાડિયા, રાજુભાઈ ફટાણાવાળા, નાથાભાઈ ઓડેદરા, ભરતભાઈ ગોઠાણિયા અને હિતેશભાઈ ઓડેદરા સહિતના ખેડૂત આગેવાનોને સાથે રાખી હવે પછી શું કાર્યક્રમ કરવો તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ ભારવાડા ગામે જીઆઈડીસી બનાવવાની સરકારની હિલચાલ છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો અને જો જીઆઈડીસી બનશે તો 15 ગામના ખેડૂતોને જમીન બાબતે તકલીફ પડશે। અંદાજિત 50,000થી વધુ ખેડૂતોને આ બાબતે નુકસાન થશે। જો કે આ જીઆઈડીસી બાબત સરકાર તરફથી હિલચાલ શરૂ થતા ખેડૂતોએ કોર્ટમાં આ બાબતે સ્ટે મેળવેલ છે। મારું નામ હિતેશ મોઢવાડિયા, ખેડૂત આગેવાન। ખાસ કરીને આજે લોકોને જે જમીન છીનવાઈ રહી છે, જે ઉદ્યોગ લાવવાને બહાને, હું સરકારને એટલી વિનંતી કરું કે તમે જો ઉદ્યોગપતિને 2 રૂપિયા મીટર જમીન આપતા હોય તો હું એક વિનંતી કરું છું આપણા કેબિનેટ મંત્રી શ્રી અને આપણા મનસુખભાઈ માંડવિયાને કે ખેડૂતો 4 રૂપિયા મીટર આપવા તૈયાર છે। શા માટે ઉદ્યોગ? મેં તો આ પહેલી આવી સરકાર જોઈ કે ડેમની બાજુમાં જીઆઈડીસી, આજે 15 ગામને બરડા સાગર ડેમ સિંચાઈ માટે યુઝ કરે છે પાણીનો, અને ખેડૂતો આમ જોઈએ તો આખા બેરોજગાર થઈ જવાના છે। આ એક ગામ નથી, આજે ભારવાડા ગામમાં ભેગા થયા એટલે ભારવાડાને જ નુકસાન છે એવું નથી, તમામ ગામોને આનો મોટો ફટકો પડશે। અને ઉદ્યોગ કરવો હોય તો પોરબંદરના આસપાસ ઘણી બધી જગ્યા છે। હવે આની મનસા શું છે એ ખબર નથી પડતી અને ખરેખર ખેડૂત જાગો। આજે મેં ઘેડ બાબતમાં, જે બરડા સાગર બાબતમાં ઘણી લડત આપું છું, અત્યારે પણ હાઈકોર્ટમાં મેં કેસ કરેલો છે અને હવે ખરેખર ખેડૂતો જાગૃત થાવ અને એક થાવ તો જ આ વસ્તુનું નિરાકરણ આવશે, નકર આ ખેડૂતોને જમીન નહીં રાવા દે, સિંચાઈ માટે નહીં રાવા દે। અને બીજું, ખેડૂત ભાઈઓ આજે રાજી થતા હોય કે જે નંબરવાળા છે એનો અમારા ભાવ વધી જાય। હું એને કહેવા માગું છું કે બહારના મજૂર વર્ગ આવશે, આપણે અત્યારે એસ કરીએ છીએ ને બધાય, ગમે ત્યારે ઘરે જઈએ એ પણ છીનવાઈ જાય, કારણ કે જાત જાતના મજૂરો આવશે અને મજૂરો પછી સોરેગારી થાય અને ઘણા બધા પ્રોબ્લેમો થવાના છે। હું એક મીડિયાના માધ્યમથી ખેડૂતને વિનંતી કરું, જાગો। અને અમે ખેડૂત આગેવાન તરીકે જ્યાં જરૂર હોય ત્યાં અમે ખેડૂતો સાથે છીએ અને અમારો પ્રોબ્લેમ એ છે કે અમારા સાથે ખેડૂત નથી ચાલતા। એક વિનંતી કરું કે સત્તા પક્ષથી ડર મૂકો, નકર જીવા નહીં રાવા દઈએ। હું એક વિનંતી કરું છું, શા માટે ડરો છો? શું કરી લેવાના છે? આ અમે ખુલ્લેઆમ બોલીએ છીએ, કારણ કે તમે બોલ્યા નહીં તો ઉથમું વળી જાય, છતાં પણ નથી બોલતા। આજે બરડા સાગરમાં ઘણા ડિસ્કસ કરે છે, ખારું પાણી થઈ જાય, બહાર નીકળીએ તો અમને શરમ આવે, અમે ડરીએ છીએ। સાથી ડરો છો? આ ડર અને શરમને કારણે આજે આ બધું થાય છે। આજે સ્ટે ઓર્ડર આવી ગયા પછી પણ અધિકારીઓ ધમકી આપીને જાય છે કે જમીન તમે વાવતા નહીં, અમે ખાલી કરાવશો। તમે ક્યાં એંગલથી ખાલી કરાવશો? અને આ બધા અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારી હું કહું છું। મેં ઘણી રજૂઆત કરવા જાઉં છું ત્યારે ઉપરથી આ બરડા સાગરની મેં રજૂઆત કરેલી, આ જે અધિકારીઓ છે એના હાથ હાવ બંધાઈ ગયેલા છે। શાનો ડર છે એ ખબર નથી પડતી। એ ખેડૂત ભાઈઓ, તમે જાગશો, તમે અમારા સાથે ઉપશો તો લડાઈ કરવા તૈયાર છીએ। એટલે એક વિનંતી કરું કે ઘરના તમામ સભ્યો નીકળો, અને જો નીકળ્યા નહીં તો પસ્તાવા સિવાય કંઈ નહીં હોય। આ બરડા વિસ્તારના 15 ગામની હાલત આવી જ થવાની છે। આજે તમારી પેલી સીનવા બીજા રાજી થાય, પણ 15 ગામની આજ હાલત થવાની છે। જય જવાન, જય કિસાન। આજે ભારવાડા ગામની અંદર કંપની આવવાની છે એવી વાતો વચ્ચે આ છેલ્લા 1 વર્ષથી વાતો ચાલે છે અને ખેડૂતોની જે જમીનો જૂનો ડેમ હતો એની બાજુમાં જે સંપાદન કરેલી છે સિંચાઈ માટે, આમ કહીએ તો ખેડૂતોએ આપેલી જે જમીન છે એ જમીન અને જે દલિત લોકો માટે સરકારે આપેલી જમીન છે, આ બધી જ જમીન છે એના ઉપર ઉદ્યોગ આવવાનો છે એમ માનીને સરકાર ક્યાંક ને ક્યાંક પેધી ગયેલા રાજકારણીઓ સાથે મળી અને કબજો કરવા માગે છે। એવા ગામ લોકોને નોટિસ આવી છે અને
આખા પોરબંદર જિલ્લામાં એવા સમાચાર એ છે કે ઉદ્યોગપતિઓ કાલે આવે છે ને એવી બધી વાર્તાઓ છે. એટલે પહેલાં સ્પષ્ટીકરણ કરી દઉં કે હું ઉદ્યોગનો વિરોધી નથી. એટલે કોઈ એવું ન માને કે આ સંદેશો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈ એવું ન વિચારે કે હું ઉદ્યોગનો વિરોધી છે. પણ જે જમીન જેને છે, જે હેતુ માટે આપેલી છે, એ હેતુ માટેનો ઉપયોગ થવો જોઈએ. એટલે ગ્રામજનો જોડે ચર્ચા પહેલાં પણ કરી હતી ને આજે પણ કરી. એ મુદ્દા આધારિત વાત કરીએ તો ગામ લોકોએ જમીન સિંચાઈ માટે આપેલી છે અને સંપાદન થયેલું છે એ સિંચાઈ માટે થયેલું છે. ડેમ તૂટી ગયો છે. એટલે ખેડૂતોની માગણી એવી છે અને ખેડૂતોની માગણી પણ વ્યાજબી છે. જો આ જમીન સિંચાઈ માટે જોતી હોય અને ડેમને રિપેર કરીને પાણી ભરવું હોય તો ખેડૂતો રાજી છે. અને જો એ જમીન છે એ સિંચાઈ માટે ઉપયોગ ન કરવાની હોય તો ખેડૂતો છે એ જે જમીન પોતાની સંપાદિત થયેલી જમીન છે એ પાછી જમીન પૈસા ભરીને લઈ લેવા પણ ખેડૂતો રાજી છે. એટલે મુખ્ય વાત એ છે કે ખેડૂતોની જમીન છીનવાઈ જવાથી કેટલાય ખેડૂતો બેરોજગાર થઈ જશે અને માન કરી અને થોડા વર્ષો સારા થયા છે ને એની રહેવા જેવું ને કમાવા જેવું કર્યું છે એને મોટો ફટકો પડે એવું છે. એટલે આ પ્રશાસન જે ઉદ્યોગ માટે વિચારી રહી છે ને એને ભારવાડા જ પસંદ પડ્યું છે તો કેટલી જીઆઈડીસીઓની પહેલાં જાહેરાત થઈ હતી ને એ જીઆઈડીસીઓ એમનેમ પડી છે અને પોરબંદરમાં એવા અનેક સ્પોટ છે કે ત્યાં આ ઉદ્યોગ થઈ શકે. એટલે ગામ લોકોની જ એવી માગણી છે કે આ ઉદ્યોગને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે અથવા તો આ બાબતે યોગ્ય કંઈ નિકાલ કરવામાં આવે. એને ઘણા ખેડૂતો હાઈકોર્ટમાં પણ ગયા છે અને એ ખેડૂતોને હાઈકોર્ટે સ્ટે પણ આપ્યો છે. હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એનો મતલબ ઇનડાયરેક્ટલી એવો છે કે ખેડૂતોની માગણી વ્યાજબી છે. અને આ હાઈકોર્ટે સ્ટે આપ્યા પછી પણ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ એમ માનતા હોય કે હાઈકોર્ટ પણ ખોટી છે તો આ સરકાર અને આ સરકારના અધિકારીઓ અને આ સરકારના રાજનેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા જ છે એ કંપનીઓ માટે લાલ જાજમ પાથરવા રેડી છે. અને ગામ લોકોને કે પોતાના ચૂંટાયેલ જે લોકો ચૂંટે છે એ મતદાતાઓનું ગમે એ થાય પણ કંપનીઓ માટે લોકો લાલ જાજમ પાથરવા રેડી છે. માટે આ તકે ખેડૂતોને એટલી જ વિનંતી છે કે આપ બધાએ જો તમારા હિતનું જતન કરવું હશે તો સંગઠિત થઈને લડવું પડશે. જય હિન્દ, જય ભારત. મારું નામ ભરત ઓળેદરા, ગામ ભારવાડા. શું પ્રશ્ન છે? અટાણે ગામનો પ્રશ્ન એવો હોય કે ગામની જે કોઈ પણ જમીન હતી જે સિંચાઈની હતી કે સરકારી હતી ને અમુક જે પટ્ટે આપેલી હતી સરકારી એ હવે ખેડૂતો પાસેથી છીનવવાની વાત છે ને ઉદ્યોગ આવે છે કે આ આવે છે કે તે આવે છે એવી વાત કરે છે ને ખાલી કરવાની કહે છે. તો ગામના લોકો વિરોધ કરે છે ને એ બાબતે આ બધા ભેગા થયા છે. આ નોટિસે આવેલી છે ને અમારો હાઈકોર્ટમાં કેસે હાલે છે ને એમાં અડધા જાજા ખેડૂતોને સ્ટે મળેલો છે અને ખાસ કરીને જે ડેમના ખેડૂતો છે એ બધાને સ્ટે મળેલો છે. એટલે સ્ટે મળ્યો છતાં પણ નોટિસ આવી? આ છતાં પણ 10/64 નંબરનું બાકી જજમેન્ટ છે યુટ્યુબમાં અને એમાં આવેલું છે કે આ બધી છે એ 7/12 વાળી જમીન હતી અને સરકારને એના બધા પ્રૂફ જમા કરવાનું કીધું હોય કે ભાઈ તમે કયા ટાઈમે કેટલી વળતર આપી હતી અને અત્યારે એ વાવવાનો ખેડૂતનો જે છે તો અત્યારે કેમ કોઈ વળતર વગર છીનવવામાં આવે છે. તો તમારે આંદોલન કઈ રીતે છે? આંદોલન તો એ રીતના છે કે અમે જો ઇન્ડસ્ટ્રીના અંતે જમીન વેચવાની છે, સરકારને ત્યાં કોઈ ખેતી કરવાની નથી, કોઈ ઉદ્યોગ નથી કરવાનો અને અમે ખેડૂતોએ રોજગાર તો પૂરું પાડીએ છીએ અને સરકારના ઘણા એવા દાખલા છે કે એની બીજે 2-4 ગામમાં જીઆઈડીસી કર્યું છે ત્યાં જે કંઈ ડેવલપમેન્ટ થયું નથી ને અહીંયા નવી જમીનની ફાળવણી જીઆઈડીસીમાં કરે છે તો અમારે જે ખેતીથી આવક થાય છે ને 50% થી 60% ગામના લોકો, પશુઓ બધા આના ઉપર જ આધારિત છે. તો એ બાબતે આ જમીન દેવામાં કોઈ રાજી નથી કારણ કે જો જમીન દઈ દે તો ગામના અડધા માણસો ક્યાંક બીજે રિલોકેટ થાય તે થાય.